સુરત શહેરમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર। પરિવાર દ્વારા શાળા સંચાલકો અને આચાર્ય સામે આક્ષેપ કે ફીની વારંવાર ઉઘરાણી કરવા બાબતે ટોર્ચર કરતા હતા, જ્યારે બીજી તરફ શાળા સંચાલકો અને આચાર્યોએ કહ્યું કે આક્ષેપો પાયા વિહોણા, બાળકી ગુમસુમ રહેતી હતી। સુરત શહેરના ગોળાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની ફી બાકી હોવાથી સ્કૂલના શિક્ષકે ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દીધી નહોતી અને આખો દિવસ ક્લાસ બહાર ઊભી રાખી હોવાનો પરિવારજનોનો ગંભીર આક્ષેપ। સ્કૂલમાં કરાયેલી સજાના કારણે વિદ્યાર્થીની ગભરાઈ ગઈ અને સ્કૂલે જવાનો ઇનકાર કરતી હતી। માતા પિતા કામ અર્થે બહાર જતા ત્યારે પોતાના ગળ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી, તો બીજી તરફ સ્કૂલ સંચાલકે પરિવારના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા। છોકરાઓ સાથે ફી બાબતે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી તેવું શાળાના આચાર્યોએ કહ્યું। વાલીઓને જ ફી મામલે કહેવામાં આવે છે, બાળકીની તેના પરિવાર જ ટોર્ચર કરતા હતા। હાલ વિદ્યાર્થીનીના વાલી દ્વારા સ્કૂલ સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરાતા શિક્ષણ વિભાગ દ્વારા આપઘાતના મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વાલી દ્વારા કહેવામાં આવ્યું કે ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા વ્યવહાર કરવામાં આવ્યા છે, જેમાં ફી નહીં ભરવાને લઈને વિદ્યાર્થીનીને 2 દિવસ શાળા સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી। દીકરીને છેલ્લા 3 મહિનાની 17,000 ફી રૂપિયા બાકી હતી, જેને લઈને દીકરીને ક્લાસની બહાર ટોયલેટ પાસે ઊભી રખાતા હતા। તેને સજા આપવામાં આવી અને દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને સતત ઘરે આવીને રડતી હતી તેવું પિતા અને ભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ શાળા સંચાલક મુકેશભાઈએ કહ્યું કે વાત બિલકુલ ખોટી છે, આમાં ફીનો કોઈ પ્રશ્ન નથી, કોઈ ઘરેલું વાત હોઈ શકે। ફી મામલે અમે વિદ્યાર્થીને પરંતુ સીધા વાલીને જ જાણ કરીએ છીએ। હવે જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલે કઈ જાતની તપાસ થાય છે અને કોણ ગુનેગાર છે તે તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। તમારું નામ? રાજુલાલ ગોપીલાલ ખટી। શું ઘટના બની? ઘટનામાં એવું છે કે બેબીમાં એક્ઝામ નહીં આપવા દીધી હતી મારી બેબીને, એને બહાર ઊભી રાખી ક્લાસમાં અને ઘરે આવીને રડતી હતી। એ પછી અમે ફોન કર્યો સરને, મેં કીધું છોકરીને હું કામ ફીસ બાકી હતી એની, મેં કીધું આવતા મહિને ભરી દેવા હું। તો પછી એને સ્કૂલ મોકલવાની તો એ સ્કૂલ જતી નથી હતી, એ કે મારે સ્કૂલ જવું નથી કે પછી ત્યાર પછી એક દિવસ ગઈ હતી સ્કૂલ, પાછી 4-5 દિવસ ગઈ નથી, તો રાતે એને 6, 6:30 વાગે આવું કરી દીધું। અમે બધા જો કામ પર હતા। હવે તમારી શું માંગ છે? મારી એ જ માંગ છે કે બીજી ડિગ્રી સાથે આવું નહીં થાય, પેરેન્ટ્સ સાથે આવું, અને બીજી કોઈની બેટી એમના હાથમાંથી નહીં જાય બસ। સ્કૂલના આદર્શ પબ્લિક સ્કૂલ ગોળાદરા। जो स्कूल जाती है वो कोई फीस बाकी था, तो मास्टरों ने टॉर्चर किया, उसको स्कूल के बाहर खड़ा रखा। वो डिप्रेशन में आके घर पे आके फांसी खा के मर गया। और भविष्य में मैं तो ये कानून कायदे से इस स्कूल वाले को कुछ सबक सिखाए, कुछ भविष्य में अगले बच्चों को किसी का कोई ऐसा बनाव नहीं बने। मेरा नाम विजय है। मेरी बहन आदर्श पब्लिक स्कूल गोड़ादरा में आई है। वो स्कूल क्लास 8 में पढ़ती थी, तो उसको फीस के लिए बहुत टॉर्चर किया। वो घर पे आके एक बार रोई थी, तो उन्होंने बोला कि मेरी बहन ने बोला कि वो पूरे दिन बाहर खड़ी थी क्योंकि फीस नहीं भरी। तो मेरी मम्मी पापा ने बात की थी स्कूल में फ़ोन लगाकर, तो वो बोलते हैं कि आप जब फीस भरोगे तभी आपको स्कूल में बैठाएंगे। मेरी बहन को ऐसा बोला, तो फिर हमने वापस बात की तो वो बोले ठीक है। तो उस दिन मेरी बहन स्कूल गई थी तो भी उसको पूरे दिन बाहर खड़ा रखा। उसको बार बार तो फीस के लिए बोला गया कि फीस लेके आओ, फीस लेके आओ। मेरी बहन घर पे आके रोती थी, तो हमने वापस पूछा तो वो बोली कि उस दिन भी हमने जो बात की थी उसके बाद भी वो बाहर खड़ी रही। तो फिर मैं मम्मी पापा ने बात की तो भी वो कुछ माने नहीं, तो मैं मम्मी पापा ने बोला 3-4 दिन में फीस भर देंगे, उसके बाद भेज देंगे। तो भी मेरी बहन स्कूल गई तो भी वो लोग नहीं माने, उसको बाहर खड़ा रखा। तो भी वो रो रही थी घर पे आके। तो फिर मेरी मम्मी नीचे बैठी थी, मैं हमारे किराना स्टोर दुकान है, तो मेरी मम्मी नीचे बैठी थी और मैं और मेरे पापा सर्विस के लिए बाहर कहीं काम पे जाते हैं। तो फिर मेरी मम्मी नीचे थी, तो मेरी बहन को कुछ काम के लिए ऊपर भेजा था, तो वो दरवाज़ा नहीं खोल रही थी। तो फिर मेरी मम्मी ऊपर दौड़ कर गई कि क्या हुआ। तो दरवाज़ा तोड़ा मेरी मम्मी ने, फिर देखा तो उसने ऐसा कदम उठा लिया।